સદગુરુ દેવ કી જય. મારું તારું મેલીને ભજ ભાવે ભગવાન, મારું તારું મેલીને ભજ ભાવે ભગવાન. સદગુરુ કહે તો તાહરું થાશે કઈ કલ્યાણ. મારું તારું મેલી દેને રે પામર પ્રાણી, મારું તારું મેલી દેને રે પામર પ્રાણી. મારું મારું કરી શાણા ઉપાડ્યા તે પહાડ પાણા, મારું મારું કરી શાણા ઉપાડ્યા તે પહાડ પાણા. રહ્યા નહીં ખાવા દાણા રે પામર પ્રાણી, રહ્યા નહીં ખાવા દાણા રે પામર પ્રાણી. મારું તારું મેલી દેને રે પામર પ્રાણી. તું તો તારું ભાન ભૂલ્યો દુઃખના દરિયામાં ડૂલ્યો, તું તો તારું ભાન ભૂલ્યો દુઃખના દરિયામાં ડૂલ્યો. તોય ફરે ફૂલ્યો ફૂલ્યો રે પામર પ્રાણી, તોય ફરે ફૂલ્યો ફૂલ્યો રે પામર પ્રાણી. મારું તારું મેલી દેને રે પામર પ્રાણી. મિથ્યા સુખમાં મન મોહ્યું ફરી તે ઊંચું ન જોયું, મિથ્યા સુખમાં મન મોહ્યું ફરી તે ઊંચું ન જોયું. આવ્યું ટાણું એડે ખોયું રે પામર પ્રાણી, આવ્યું ટાણું એડે ખોયું રે પામર પ્રાણી. મારું તારું મેલી દેને રે પામર પ્રાણી. કોણ જાણે ક્યારે મરશું છોડી એક બીજું ધરશું, કોણ જાણે ક્યારે મરશું છોડી એક બીજું ધરશું. ખીલ્યા તે તો બધા ખરશું રે પામર પ્રાણી, ખીલ્યા તે તો બધા ખરશું રે પામર પ્રાણી. મારું તારું મેલી દેને રે પામર પ્રાણી. માયા ત્યાં માધવ નહીં, માધવ ત્યાં માયા નહીં, માયા ત્યાં માધવ નહીં, માધવ ત્યાં માયા નહીં. શેરો મારી કરો સહી રે પામર પ્રાણી, શેરો મારી કરો સહી રે પામર પ્રાણી. મારું તારું મેલી દેને રે પામર પ્રાણી. જ્યારે જ્ઞાન હિમાળે ઘડશું માયાને ઘંટીમાં દળશું, જ્યારે જ્ઞાન હિમાળે ઘડશું માયાને ઘંટીમાં દળશું. ત્યારે સદગુરુ હરિ મળશું રે પામર પ્રાણી, ત્યારે સદગુરુ હરિ મળશું રે પામર પ્રાણી. મારું તારું મેલી દેને રે પામર પ્રાણી, મારું તારું મેલી દેને રે પામર પ્રાણી. મારું તારું મેલી દેને રે પામર
સદગુરુ દેવ કી જય. સદગુરુ દેવ કી જય. બાપજી કહે છે કે મારું તારું મેલી દે ને પામર પ્રાણી. મારું તારું મેલી દેવું એટલે શરીરથી કશું નથી મૂકી દેવાનું, મનથી બધું છોડવાનું છે. મારું તારું કામ, લોભ, મોહ એ બધું મનથી મૂકવાનું છે. શરીરથી તો આપણે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કર્મ તો કરવાનું જ છે, ઉપરથી તો બધું જ કરવાનું છે. પણ આંતરિક આ બધો જે યોગ છે એ આંતરિક છે, બાહ્ય કશું જ નથી. બાહ્ય કોઈ દીવાબત્તી કરવાનું નથી, કે મંદિરમાં જવાનું નથી, કે માળા નથી કરવાની, કે પૂજાપાઠ, આમાં કંઈ એ બધું આવતું નથી. એ બધું આડંબર. આ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ બધું આંતરિક જીવન બદલવાનું છે, આંતરિક છોડવાનું છે, અંતર્મનથી છોડી દેવાનું છે. બધી જ ખબર હોય આપણને, છતાં પણ કર્મ તો કરવું જ પડતું હોય છે. નહીં તો ઘણા લોકો અજ્ઞાનતામાં એમ કહે છે કે આ તો બધું મિથ્યા છે, કશું જ નહીં, બધું છોડી દે, કામ કરવાનું છોડી દે. તો કામ કરવાનું છોડી થોડું દેવાય? કામ કરવાનું નથી છોડી દેવાનું, કર્મ કરવાનું જ છે. જ્યાં સુધી આ શરીર છે, 5 ભૂતોનું સ્થૂળ શરીર છે, ત્યાં સુધી સ્થૂળ ફિઝિકલી કર્મ તો કરવા જ પડશે. પણ છોડવાનું આંતરિકથી કહે છે બાપજી, કે અંતર્મનથી બધું છોડી દેવાનું. ઉપરથી તો બધું જ કરવાનું છે, અંતર્મનથી સમર્પણ કરવાનું છે. ઉપરથી તો બધું જ કરવાનું છે. એક યોગી હોય, મહાન યોગી, અને એક સામાન્ય માણસમાં શું ફરક હોય છે? કશો જ ફરક નહીં હોતો. એ બી ખાતો પીતો હોય, ફરતો હોય, બધાના હાથ સાથે બોલતો હોય, વાતો કરતો હોય, બરાબર. પણ એનું આંતરિક જે ચેતનાનું લેવલ છે ને, એ આંતરિક ભાવોથી, જેવી ભાવના તેવો ફળ હોય. આગળ બી કીધેલું છે કે જેવી ભાવના હોય તેવો ફળ હોય. એટલે તમારો ભાવ કેવો છે, તમારા ભાવોને જોવાનું છે. ભાવની અંદર મારું તારું નથી ને. ઉપરથી ભલે મારું તારું, ઉપરથી તો રહેવાનું જ છે. ઉપરથી કોઈને આપી નથી દેતું કશું. પણ આંતરિક ભાવથી, મનથી, ઇમોશનલથી તમારો ભાવ કેવો છે, કે મારું તારાનો છે, કામનો છે, ક્રોધનો છે, અપેક્ષાઓનો છે, એ જોવાનું છે. એટલે મારું તારું જે આંતરિક હોય છે, આંતરિક જેના અંદર મારું અને તારું ભેદભાવો હોય છે, અપેક્ષાઓ ભરેલી હોય છે, એ શું કરે છે આપણને ખબર નથી હોતી. આપણે શું કરીએ છીએ, પણ આપણા પાપ કર્મોનો સંગ્રહ થાય છે એનાથી. આપણે એમ કહેતા હોઈએ કે હું તો કોઈ દિવસ ખોટું કાર્ય કરતો જ નથી, કે કરતી જ નથી. પણ તમારા ભાવ, તમારા ઇમોશન્સની અંદર જે ઉત્પન્ન થાય, ઇમોશનલી તમે જે ભાવ ઉત્પન્ન થાય છે, એ તમારા મનની અંદર જે ભાવ ઉત્પન્ન થાય છે એ જોવાનું છે. ખાસ કરીને કે તમારા અંદર મારું અને તારું છે, કે નિષ્કામ છે, કે પ્રેમ છે, કે શું છે, કેટલો કૂડો કચરો છે, એ આપણા અંદર જોવાનો છે. બહારથી કોઈને ના ઓળખી શકે, અને મનુષ્ય પોતે જ પોતાના દોષોને જોઈ શકે છે. ખ્યાલ આવ્યો? એટલે મારું તારું બાપજીએ એટલે કીધું છે કે તું મૂકી દે, આંતરિકથી, અંદરથી મૂકી દે, મનથી મૂકી દે. અને એ મનથી જ બધા ડુંગરા પહાડ ઊભા કરી નાખે છે પાપોના. રહ્યા નહીં ખાવા દાણા રે. રહ્યા નહીં ખાવા દાણા એટલે કે મારું કરી, ભેદભાવો કરી, ભેગું કરી અને કેટલા કોટી જન્મોના જે પુણ્યકર્મ હોય છે એ સમાપ્ત થઈ જાય છે, પૂરા થઈ જાય છે. પછી આગળના જન્મની અંદર પુણ્યકર્મ હશે, જેટલું હશે ભાથું તમારું, જે બેંક બેલેન્સ કહીએ છીએ, એ બેંક બેલેન્સ હશે એટલું તમે સાથે લઈને જશો. તો પાપ કર્મોના ભેગું કરીને, મારું તારું કરીને પાપોનો ઢેર ડુંગર બનાવી દે છે. તો સાથે પાપ જ લઈ જવાનો છે. પછી બીજા જન્મમાં એ પાછા સંચિત કર્મરૂપી જે ડુંગરા છે એને આપણે ભોગવવાના તો વાસ્તવમાં આપણે જ છે. બીજું કોઈ નથી ભોગવતું. ગીતામાં લખ્યું છે ને કે મનુષ્ય જ પોતે પોતાનો મિત્ર અને પોતે પોતાનો શત્રુ છે. એનું કારણ જ આ છે કે મનુષ્ય જ વિચારે છે ઉત્પન્ન ભાવથી, મનથી,
ઇમોશનલી ઉત્પન્ન કર્મ એ જ કરે છે. અને એને પાણી અને પોષણ આપી વિચાર પાણી અને પોષણ આપવું એટલે એના વિચારી એના એ જ વિચારે જાય અને એના એ જ વિચારીને એના અંદર અંકુરિત કરે છે એ કર્મને. અને પછી એ જ ફળ આવે છે જ્યારે વૃક્ષ બને છે. અને એ જ ફળને કાંટો બાવળ વાયો હોય તો કાંટા ઉગે જ છે અને એ કાંટા પછી પોતાને જ ભોગવવાના હોય છે દુઃખરૂપી. એટલે સંચિત કર્મો, પાપ કર્મોનો જે ઢેર થઈ જાય છે અને પુણ્ય કર્મોનો ક્ષય થઈ જાય છે તો બીજા જન્મની અંદર પુણ્ય હોય તો એ ભોગવી શકે ને. બરાબર. તું તો તારું ભાન ભૂલ્યો, દુઃખના દરિયામાં ડૂલ્યો. દુઃખ ક્યારે આવે છે મનુષ્યને? દુઃખને આવવાનું કારણ જ એક છે કે પોતે પોતાનાથી દૂર જતો રહે છે વ્યક્તિ. જ્યારે પોતે પોતાનાથી દૂર જતો રહે ત્યારે જ દુઃખ ઉત્પન્ન થાય છે. કે જેમ પોતે પોતાના નજદીક રહે છે. પોતે એટલે કોણ? પોતે એટલે તમે પોતે આત્મા. અને જે જીવ, જે દુઃખરૂપી છે ને, એ જીવ જે ફળ ભોગવે છે ને, દુઃખ સુખ ભોગવે છે, દુઃખ ભોગવે છે, એ બધું જ કડવા મીઠા અપમાન માન એ બધું ભોગવવાવાળું જીવ છે. આત્માને કોઈ સ્પર્શ નહીં થતો, પણ એ આત્માથી જીવ દૂર જતો રહે છે. એટલે પોતે પોતાનાથી કે હું એ કોઈ દિવસ વિચારતો જ નથી કે હું ક્યાંથી આવી છું અને ક્યાં જવાનો છું અને હું શું કરી રહ્યો છું. એટલે એ ભાન ભૂલી જાય છે, એટલે દુઃખ ઉત્પન્ન થાય છે. કારણ કે જેમ પોતે પોતાનાથી દૂર જતું રહે, પોતે પરમાત્માથી જ દૂર જતો રહે, એટલે એને દુઃખ ઉત્પન્ન થાય છે. અને એટલો દૂર જતો રહે છે, એટલું દુઃખ હોય છે, તો બી એને અહંકારનો પાર નથી હોતો. મિથ્યા સુખમાં મન મોહ્યું, ફરી તે ઊંચું ન જોયું. એને એ જ સાચું લાગે છે કે આ જ સાચું છે, આ જ સાચું છે, જે હું કરું છું એ જ સાચું છે. પણ વાસ્તવમાં તે સાચું નથી. સાચું તો તે અંદર છે. આત્માનું સુખ છે તે જ સાચું. કેમ સાચું નથી? કારણ કે જે બી આજે ઉત્પન્ન થાય છે આપણા સાથે, સુખ થાય છે કે દુઃખ થાય છે કે પૈસા વૈભવ ઉત્પન્ન થાય છે કે પરિવાર સારો હોય છે કે સારા સંબંધો હોય છે કે સારું સ્વસ્થ શરીર હોય છે, પણ એ નાશ પામવાવાળું છે. એટલે એને મિથ્યા એટલે કહેવામાં આવ્યું છે. મિથ્યા વાસ્તવમાં છે નહીં, પણ આપણે એને સમજી લીધું છે સાચું, એટલે એને મિથ્યા કહેવામાં આવ્યું છે. કે એ મિથ્યા છે કે જ્યારે જેનો ઉત્પન્ન થાય છે એનો નાશ થવાનો છે. સુખ બી એક દિવસ નાશ થવાનું છે અને દુઃખ બી એક દિવસ નાશ થવાનું છે. એટલે એને મિથ્યા કહેવામાં આવ્યું છે. પણ જે અનંત છે, કે જેનો અંત નથી કોઈ, કે જે પરમાત્મા છે, જે આત્મા છે, એ જ સાચું સુખ કહેવાય છે. કોણ જાણે ક્યારે મરશું, છોડી એક બીજું ધરશું. કારણ કે આ મનુષ્ય અવતાર જે મળ્યું છે આપણને એ અનમોલ છે. કારણ કે મનુષ્ય જે શરીર છે, મનુષ્યનું જે શરીર છે, એનાથી જ તમે આત્માને, સાચી વસ્તુને તમે જાણી શકો છો. બાકી બીજી દેવ યોનિમાં બી તમારો જન્મ થાય તો બી તમે આત્મજ્ઞાનને પ્રાપ્તિ કરી ના શકો, કારણ કે શરીર જોઈએ છે એમાં. એટલે એક શરીર આપણે ભેગું ગમે તેટલું કરીશું, આજે મારું કરીને, તારું કરીને, ઝઘડીને લડીને બધું ભેગું તો બહુ બધું કરી દઈશું, પણ એ બધું જ અહીંયા રહેવાનું છે. આપણે બીજું અહીંયા બધું મૂકીને જવાનું છે. બીજું શરીર, બીજા પછી ત્રીજું શરીર ધરવાનું જ છે. ખીલ્યા તે તો બધા ખસ્યું રે. કારણ કે જેનો જન્મ છે, જે ખીલ્યા, જન્મ થયો અને ખીલી ગયા એટલે આપણી વૃદ્ધિ પામી. નાનામાંથી જે મોટો થવી એને ખીલવું કીધું છે. પણ એક દિવસ તો ખરવાનું જ છે, કારણ કે એક દિવસ તો મૃત્યુ છે પાક્કું. બધાને ખબર છે મૃત્યુ છે, આગળ ખાય છે, કંઈક દિવસ તો જવાનું જ છે આ છોડીને. તો બી મોહ માયામાંથી ઉપર નથી ઉઠતા, તો બી જ મારામાં જ પડેલા છે. માયા ત્યાં માધવ નહીં, માધવ ત્યાં માયા નહીં. માયા અને માધવ બંને સાથે નથી મળવાના. જેમ સૂર્યનો પ્રકાશ અને ચંદ્રનું અંધારું એક સાથે કોઈ દિવસ હોતું નથી, તેવી જ રીતે માયા અને માધવ એટલે ભગવાન અને માયા એટલે આ તમે માયામાં આપણે ફસાયેલા છીએ તે માયા, કે જે મિથ્યા છે. એક દિવસ આનો નાશ થવાનો છે. જેનો નાશ થાય છે એ માયા છે, બરાબર. અને જેનો નાશ નથી થતો એને માધવ કીધા છે, જે અનંત છે, આત્મા છે, પરમાત્મા છે. કેમ નથી થતું બે સાથે?
બે સાથે કેમ નથી થતું? એનું કારણ એક છે કે તમે પોતે જ માયામાં ફસાયેલા છો અને તમે પોતે જ માધવ છો, એટલે તમને બે વસ્તુ એક સાથે પ્રાપ્ત નથી થતું. બરાબર? એટલે તમે વિચાર કરી લો અને માર્ગ પકડો સારો કે આમાંથી મુક્તિ કેવી રીતે થાય. જ્યારે જ્ઞાન હિમાળે ઘડશું, જ્ઞાન હિમાળે એટલે ઉપર ઉપર અને માયા એટલે નીચે. કે તમારી ચેતના, આપણી ચેતના અત્યારે માયામાં ફસાયેલી છે, એટલે આપણને કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યામાં બધા ફસાઈ ગયેલા છીએ. પણ ધીરે 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 તમે ગુરુના શરણમાં જાઓ અને સમર્પણ કરી દો કે જાગ્યા ત્યારથી સવાર. બરાબર? તો ગુરુના શરણમાં જો સારા કર્મ કરો, સમભાવ, પ્રેમનો ભાવ, નિષ્કામ કર્મ, ધીરે 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 સાધના, ધીરે ધીરે કરતાં આપણે ઉપર જ્ઞાન હિમાળે ઘડશું, એટલે ઉપર આપણી ચેતના છેક ઉપર પહોંચી જાય તો હરિને મળશું. ખ્યાલ આવ્યો? બાપજીનો કહેવાનો મતલબ શું છે આમાં? આ તમને ખ્યાલ આવી ગયો હશે. સદગુરુ દેવ કી જય.